નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 7મું, જેનું નામ છે ડીડ ઇટ યસ્ટરડે ડુ ઇટ ટુડે, તેના ભાગ 3ની અંદર આજે આપણે વોકેબ્યુલરી અને સ્પીકિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 7મો ભાગ 3. તો વોકેબ્યુલરી અંદર ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ એન્ડ રાઇટ ધેમ ઇન ધ બ્લેન્ક્સ. વિરુદ્ધાર્થી શબ્દો છે તે આપણે ચોરસમાંથી શોધી અને લખવાના છે. જેમાં હેપીનું થશે સેડ, હેવીનું થશે લાઇટ, હેલ્ધીનું થશે સિક, શોર્ટનું થશે ટોલ, કાઇન્ડનું થશે ક્રુઅલ, સ્મોલનું થશે બિગ, સોફ્ટનું થશે હાર્ડ, સ્લોનું થશે ફાસ્ટ, હોટનું થશે કોલ્ડ, ક્લોઝનું થશે ઓપન, વેટનું થશે ડ્રાય અને થિનનું થશે ફેટ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આપણા વિરુદ્ધાર્થી શબ્દો છે તે થશે. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. પહેલું, વિશ્વા ઓલવેઝ ઇટ્સ હેલ્ધી ફૂડ, સી ઇઝ હેલ્ધી. વિશ્વ હંમેશા તંદુરસ્ત ભોજન લે છે, શી ઇઝ હેલ્ધી, તેથી તે હેલ્ધી છે. બીજું, માધવ રિસ્પેક્ટ હિઝ ગ્રાન્ડ પેરેન્ટ્સ, હી ઇઝ પોલાઇટ. માધવ તેના ગ્રાન્ડ પેરેન્ટ એટલે થશે દાદા અને દાદી, ટૂંકમાં વડીલો છે તેને ગ્રાન્ડ પેરેન્ટ કહેવામાં આવે. તો માધવ કેવો કહેવાય? તો માધવ છે તેને પોલાઇટ. તો પોલાઇટ એટલે કેવો થાય વિદ્યાર્થી મિત્રો? તો પોલાઇટ એટલે થશે નમ્ર. ત્યાર પછી બીજું, ફિરોઝ હેલ્પ્સ પુઅર પીપલ. ફિરોઝ ગરીબ લોકોને મદદ કરે છે. તો હી ઇઝ કાઇન્ડ, તે દયાળુ છે. પુઅર એટલે ગરીબ. ચોથું, પ્રિયા સેવેડ હર બ્રધર ફ્રોમ સ્નેક બાઇટ. પ્રિયાએ તેના ભાઈને સાપના ડંખથી બચાવ્યો. તો શી ઇઝ બ્રેવ, તે બહાદુર છે. પાંચમું, મેઘા હેઝ મેની ફ્રેન્ડ્સ. મેઘાને ઘણા મિત્રો છે. સી ઇઝ ફ્રેન્ડલી, તે મૈત્રીપૂર્ણ છે. છઠ્ઠું, ફેની હેઝ અ સ્માઇલ ઓન હર ફેસ. ફેનીના ચહેરા ઉપર સ્મિત છે. સી ઇઝ હેપી, તે ખુશ છે. ત્યાર પછી એક્ટિવિટી આપેલી છે પ્લે જમ્પ ઇન જમ્પ આઉટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે રમત રમવાની છે, જેમાં શિક્ષક ચોકની મદદથી વર્ગમાં અથવા વર્ગની બહાર એક વર્તુળ બનાવશે. શિક્ષક વિદ્યાર્થીઓને આ વર્તુળ ઉપર ઊભા રાખશે. શિક્ષક જો ગઈકાલના વાક્યો બોલશે તો વિદ્યાર્થીઓએ વર્તુળની અંદર જવાનું છે, અંદર જમ્પ કરશે. અને જો શિક્ષક ટુડેના વાક્યો બોલશે તો વિદ્યાર્થીઓએ વર્તુળની બહાર જમ્પ કરવાનું છે. એટલે કે શિક્ષક જો આજનું વાક્ય બોલે તો તમારે વર્તુળની બહાર જવાનું છે, અને ગઈકાલનું વાક્ય બોલે તો વર્તુળની અંદર જવાનું છે. અહીં આપણને કેટલાક નમૂનારૂપ વાક્યો આપ્યા છે, જેમ કે ગઈકાલના વાક્યો છે તો યસ્ટરડે વોઝ સેટરડે, ગઈકાલે શનિવાર હતો. આઈ વોઝ એટ ધ શોપ એટ 5 PM યસ્ટરડે, હું ગઈકાલે સાંજે 5 વાગે દુકાન પર હતો. આઈ વોઝ હેપી, હું ખુશ હતો. સંજના વોઝ થર્સ્ટી, સંજનાને તરસ લાગી હતી. લીલી વોઝ સેડ, લીલી ઉદાસ હતી. આવી રીતે નવા વાક્યો પણ ઉમેરી શકાય. એ જ રીતે ટુડે, આજના વાક્યો જોઈએ તો ટુડે ઇઝ સન્ડે, આજે રવિવાર છે.
ટુડે ઇઝ માય બર્થડે, આજે મારો જન્મદિવસ છે. ધે આર ટાયર્ડ, તેઓ થાકેલા છે. સી ઇઝ એટ સ્કૂલ, તે શાળામાં છે. મેઘા ઇઝ કાઇન્ડ ગર્લ, મેઘા દયાળુ છોકરી છે. આમાં નવા વાક્યો પણ ઉમેરી શકાય અને રમત રમી શકાય. ચાલો ત્યાર પછી સ્પીકિંગની એક્ટિવિટી છે રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇન ધ ક્લાસ. વાક્યો વાંચો, જોડીમાં કામ કરો અને તેને ભજવો. તો ચાલો આપણે સંવાદ છે તેને વાંચીએ અને તેનું ભાષાંતર છે તે સમજતા જઈએ. ફિરોઝ, વેર વેર યુ યસ્ટરડે, ગઈકાલે તમે ક્યાં હતા? ફિયોના, આઈ વોઝ એટ માય અંકલ્સ હોમ યસ્ટરડે, ગઈકાલે હું મારા કાકાના ઘરે હતી. ફિરોઝ, વોટ ડીડ યુ ડુ ધેર, તમે ત્યાં શું કર્યું? ફિયોના, વી વેન્ટ ફોર શોપિંગ, આઈ બોટ ન્યૂ ડ્રેસીસ. ફિયોના, અમે ખરીદી માટે ગયા હતા, મેં નવો ડ્રેસ ખરીદ્યો. ફિરોઝ, ગુડ, વેર ડીડ યુ ગો ફોર શોપિંગ, સારું, તમે ક્યાં ખરીદી કરવા ગયા હતા? ફિયોના, વી વેન્ટ ટુ ધ સુપર મોલ, અમે સુપર મોલમાં ગયા હતા. ફિરોઝ, ધેટ્સ નાઇસ, તે સરસ વાત છે. ત્યાર પછી બીજો સંવાદ છે ધ્યાની, વેર ડીડ યુ ગો યસ્ટરડે, તમે ગઈકાલે ક્યાં ગયા હતા? રુદ્ર, આઈ વેન્ટ ટુ અ બર્થડે પાર્ટી, હું જન્મદિવસની પાર્ટીમાં ગયો હતો. ધ્યાની, હું વોઝ ધ બર્થડે પર્સન, જન્મદિવસ કોનો હતો? ધ્યાની, રુદ્ર, વિશ્વા વોઝ ધ બર્થડે ગર્લ, વિશ્વાનો જન્મદિવસ હતો. ધ્યાની, ડીડ યુ એન્જોય ધ બર્થડે પાર્ટી, શું તમે જન્મદિવસની પાર્ટીનો આનંદ માણ્યો? રુદ્ર, યસ આઈ એન્જોયડ, ઇટ વોઝ રિયલી ગ્રેટ, હા મજા આવી, તે ખરેખર સરસ હતું. ધ્યાની, ધેટ્સ રિયલી ગુડ, તે ખરેખર સારું છે. ત્યાર પછી હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ સ્પીક અબાઉટ યોર લાસ્ટ વીક્સ એક્ટિવિટીઝ. હવે ખાલી જગ્યાઓ પૂરો અને ગયા અઠવાડિયાની તમારી પ્રવૃત્તિઓ વિશે લખો. ચાલો લખીએ. યસ્ટરડે એટ 7 AM આઈ વોઝ એટ પાર્ક, ગઈકાલે 7 વાગે, સવારે 7 વાગે હું બગીચામાં હતો. એટ 9 AM આઈ વોઝ એટ સ્કૂલ, 9 વાગે હું શાળામાં હતો. ઓન મંડે આઈ વોઝ એટ ઝૂ, સોમવારે હું પ્રાણી સંગ્રહાલયમાં હતો. ઓન ટ્યુઝડે એટ 11 AM આઈ વોઝ એટ લાઇબ્રેરી, મંગળવારે 11 વાગે હું પુસ્તકાલયમાં હતો. વેડન્સડે એટ 12 AM આઈ વોઝ એટ અંકલ્સ હાઉસ, બુધવારે બપોરે 12 વાગે હું મારા કાકાના ઘરે હતો. ઓન થર્સડે એટ 5 PM આઈ વોઝ એટ ટેમ્પલ, ગુરુવારે સાંજે 5 વાગે હું મંદિરે હતો. ઓન ફ્રાઇડે આઈ વોઝ એટ સિનેમા એટ 9 PM, શુક્રવારે રાત્રે 9 વાગે હું સિનેમામાં હતો. ત્યાર પછી ડુ ઇટ યોર સેલ્ફ, આસ્ક યોર ફ્રેન્ડ્સ અબાઉટ ધેર અટેન્ડન્સ ઇન ધ ક્લાસરૂમ, રાઇટ A ફોર એબસન્ટ એન્ડ P ફોર પ્રેઝન્ટ, કમ્પેર ધ ડિટેલ એન્ડ રાઇટ ધ પેરેગ્રાફ. તમારા મિત્ર સાથે તેમની હાજરીની ચર્ચા કરો. હાજર માટે P પ્રેઝન્ટ એટલે કે P કરો અને ગેરહાજર માટે એબસન્ટ એટલે કે ગેરહાજર તેના માટે A કરો. તો ચાલો આપણે અહીંયા નમૂનારૂપ કોષ્ટક છે તે બનાવીએ. જેમ કે તુષાર અને રહીમ છે તેનું આપણે કોષ્ટક બનાવ્યું. ચાલો હવે તેના ઉપરથી એક ફકરાનું લેખન કરવાનું છે. તો આઈ વોઝ પ્રેઝન્ટ ઓન મંડે, હું સોમવારે હાજર હતો. દેવ વોઝ ઓલ્સો પ્રેઝન્ટ ઓન મંડે, દેવ પણ સોમવારે હાજર હતો. એવી રીતે દેવ વોઝ પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે, પિંકી, તુષાર એન્ડ રહીમ વેર એબસન્ટ ઓન ટ્યુઝડે. તો દેવ મંગળવારે હાજર હતો, પરંતુ પિંકી, તુષાર અને રહીમ ગેરહાજર હતા. ત્યાર પછી દેવ વોઝ એબસન્ટ ઓન વેડન્સડે, પિંકી, તુષાર એન્ડ રહીમ વેર પ્રેઝન્ટ ઓન વેડન્સડે. તો દેવ બુધવારે ગેરહાજર હતો, જ્યારે પિંકી, તુષાર અને રહીમ બુધવારે હાજર હતા. દેવ, પિંકી એન્ડ તુષાર વેર પ્રેઝન્ટ ઓન થર્સડે, રહીમ વોઝ એબસન્ટ ઓન થર્સડે. તો દેવ, પિંકી અને તુષાર
ગુરુવારે હાજર હતા, જ્યારે રહીમ ગુરુવારે ગેરહાજર હતો. આ પ્રકારે દેવ, પિંકી, તુષાર એન્ડ રહીમ વેર પ્રેઝન્ટ ઓન ફ્રાઇડે. તો દેવ, પિંકી, તુષાર અને રહીમ શુક્રવારે હાજર હતા. ત્યાર પછી દેવ એન્ડ રહીમ વેર પ્રેઝન્ટ ઓન સેટરડે. પિંકી એન્ડ તુષાર વેર એબસન્ટ ઓન સેટરડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 7નો ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.